દોસ્તો આ તમે જોઈ લ્યો પેલા ખાલી એકવાર ફોટા જોવો, છોકરાઓના ફોટા જોવો, ઢગલા મોઢે ફોટા આમ જોઈ લ્યો, ગયણા ગણાય ની, વીણા વીણાય ની, ખટારા ને ખટારા ભરાઈ લ્યો એટલા ફોટા જોવો ખાલી. ભાઈ જે લોકોની ઘરે સંતાન પ્રાપ્ત નથી થતું એ લોકો એકવાર અહીંયા આવી જાઓ. ક્યાં? તો કે વીર માંગડાવાળા પાસે. હા ભાઈ, હું તમારી માટે આજે સ્પેશિયલ ભાઈ 200-250 કિલોમીટર કાપીને વીર માંગડાવાળાની જગ્યાએ આવ્યો છું, સ્પેશિયલ તમારા હાટું જ વિડીયો બનાવવા માટે. એકવાર આ જગ્યા જોવો ભાઈ, કેટલા ફોટા છે. જે લોકોના ઘરે ભાઈ સંતાન પ્રાપ્ત નથી થતું ને, કહેવતમાં એવું કહેવાય છે કે એકવાર અહીંયા તમે આવી જાઓ વીર માંગડાવાળા દાદા પાસે, અને અહીંયા આવીને તમે ખાલી માનતા કરો એની, પછી જોવો ભાઈ તમારો સુખનો સૂરજ કેવી રીતે ઉગે. ભાઈઓ ખરેખર મિત્રો વીર માંગડાવાળા વિશે જેટલું બોલી એટલું ઓછું જ છે, કારણ કે એની કહાની જ કંઈક એવી છે ભાઈ. જીવતા તો હાવ પ્રેમ કરે, પણ મર્યા પછી પ્રેમ કરે. એનું નામ પણ વીર માંગડો અને પદ્મા. ખરેખર ભાઈઓ જે લોકો દિલથી વીર માંગડાવાળાને માનતા હોય ને ભાઈ, આખો વિડીયો જોજો તમે. આખા વિડીયોની અંદર હું તમને બધી પૂરી માહિતી દઉં છું. ભાઈઓ આ જગ્યા ખરેખર એટલી અદ્ભુત છે ને, આ જગ્યાએ એટલી મજા આવે કે એની તો તમે વાત જ પૂછો. કારણ એનું શું છે ભાઈ? તો કે સાચો પ્રેમ. ભાઈ જન્મો જન્મનો પ્રેમ આને કહેવાય. અત્યારના ઘણા બધા છોકરા છોકરી એવા હોય છે જે પ્રેમ કરતા હોય છે સાચો, એમાં ના નહીં, પણ અમુક લોકો એવા હોય છે જે એક મૂકીને બીજે મૂકીને ત્રીજે, એને સાચો પ્રેમ કર્યો ન કહેવાય ભાઈ. હા, કારણ કે પદ્મા અને વીર માંગડા જેવો પ્રેમ તો કોઈ કરી જ ન શકે. સાથે સાથે પદ્માએ પણ વચન એના નિભાવી દીધા કે તું મારા માટે નહીં તો હું બીજા કોઈની પણ હવે થાવ નહીં, બરોબર? એમ કરીને રાત્રિના સમય અહીંયા રોકાઈ ગયા. અને મિત્રો જે લોકોના ઘરે દીકરા દીકરીઓ સંતાન પ્રાપ્ત નથી થતા ને ભાઈ, તમે ખરેખર એકવાર અહીંયા આવો દાદા પાસે અને વીર માંગડાવાળા બાપાની તમે માનતા કરો કે હે વીર માંગડાવાળા દાદા, જો અમારી ઘરે તમે સંતાન પ્રાપ્ત કરાવશો તો અમે એક ફોટો અહીંયા લઈને આવશું અને પગે લાગવા આવશું. પછી જોવો ભાઈ ખાલી એનો ચમત્કાર જોઈ લે ભાઈ. આ બાચકા બધા ફોટાના જ ભર્યા છે હો. હા, આ બાચકા હજી સુધી ફોટાના જ ભર્યા છે, હમાતા નથી તો બાચકા ભરીને મૂકી દીધા. વિચાર કરો કેટલા લોકોના ઘરે સારું થયું હશે. અને આમ જોઈ લો અહીંયા સિક્કા ચોંટાડવામાં આવે છે. કહેવત એવી કહેવાય છે કે અહીંયા સિક્કો એનો જ ચોટે છે ભાઈ જેનો પ્રેમ સાચો હોય છે. અને આ વડલો એ જ છે, જે વડલો વીર માંગડાવાળો જે વડલે રોકાણો હતો અને જ્યાંથી એના રાત્રિના સમયના લોહીના ટીપા અહીંથી પડતા હતા, બરોબર? એટલે આ એ જ વડલો છે અને હજી પણ એ વડલો અખંડ એમને ખડી જ છે, બરોબર? હવે હું તમને બીજી તરફ લઈ જાઉં છું ભાઈઓ, જ્યાં વીર માંગડાવાળા દાદાને જે નારિયેલ અને શ્રીફળ વધેરાય છે. હવે એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને કહું છું ભાઈ, તમારે કોઈ પણ લોખંડની વસ્તુ આમાં અડાડવાની નથી. એના શ્રીફળમાં શું લેવા માટે એ હું તમને કહું. જો અહીંયા હથોડા છે એ પણ લાકડાના છે ભાઈ, લોખંડની વસ્તુ શું લેવા નથી અડાડવાની. તો કે ભાઈ વીર માંગડાવાળા જેવી રીતે એનું મૃત્યુ થયું હતું, એના છાતીની અંદર ભાલાની અણી રહી ગઈ હતી, બરોબર? અને એ હતું લોખંડ. એટલા માટે કહેવત પડી ગઈ છે કે અહીંયા ભાઈ એના શ્રીફળમાં ક્યારેય લોખંડ તમારે અડાડવું નહીં. હવે ભાઈ સતીયાઈ પદ્માની જે ચૂંદડીયું પણ ઘણા લોકો માનતા કરતા હોય છે. અંદર નો ચડાવો તો કાંઈ વાંધો નહીં, અહીં વડલે પણ તમે બાંધીને વહી જાઓ તો પણ તમારું કામ થઈ જાય. અને આ જગ્યાએ દાદાની જે ધજા છે, એની પાઘડી છે, અને અહીંયા પણ સિક્કા ચોંટાડવામાં આવે છે. ખરેખર ભાઈ જે લોકોનું સાચું મન ને સાચા મન ધનથી આ સિક્કો ચોંટાડે એનો જ સિક્કો ચોંટે છે. અને આ હકીકતની ઘટના છે, હું કાંઈ ખોટું નથી બોલતો. હવે તમને હજી બીજી તરફ લઈ જાઉં છું, જ્યાં મોટો ગ્રાઉન્ડ છે, હોલ છે, બરોબર? ત્યાં પણ એટલા ફોટાના ઢગલા છે, તમે જોઈ શકો છો લાઈવ, બરોબર? આવી રીતે વીર માંગડાવાળો જે છે ભૂત થયો હતો વડલાની અંદર, લાઈવ અત્યારે તમને બતાવી રહ્યો છું. તો જેટલો બને એટલો વિડીયો આખા ગુજરાતમાં ભાઈઓ શેર કરજો. અને આ ઠેકાણું જોઈ લો, હજી અહીંયા ફોટાના ઢગલા છે. વાહ ફોટા નથી હમાતા તો અહીંયા ફોટા લગાડી દીધા. હા ભાઈ જોઈ લો. અને ઘણી બધી સગવડ છે અહીંયા. કોઈ પણ બેનો દીકરીઓ આવે નાના બાલ બચ્ચા લઈને, એના છોકરા ન રહેતા હોય તો ઘોડિયા પણ છે. અને આ એનો પૂરેપૂરો ગ્રાઉન્ડ છે. જોઈ લો ખાલી તમે ફોટા જોવો, ફોટા માથે નજર રાખો ને ભાઈ. બીજી વાત આપણે પછી કરી. ફોટા ભાઈ ગણાય એટલા ફોટા નથી. અને ખરેખર ભાઈ જે લોકો અહીંયા આવે છે ને એને ખૂબ મજા આવે છે ભાઈ. હું મારી વાત કરું ને તો હું લગભગ અહીંયા 10 થી 15 ફેરે આવી ગયેલો. કેટલી ફેરે આવી ગયેલો ભાઈ? 10 થી 15 ફેરે. હા હા, સાચું તમને કહું છું. આ એનો બારોબારનો નજારો છે, જ્યાં એનો ગેટ છે, બરોબર? અને આ ગેટેથી તમારે અંદર પ્રવેશ કરવાનો રહે છે. અને ખરેખર જગ્યા નાની છે પણ એનું કામ છે એ બહુ મોટું છે. અદ્ભુત આનંદ આવે છે ભાઈ. જે લોકો અહીંયા આવ્યા છે ને બધા લોકોને ખબર છે. મારે કાંઈ જાજુ કાંઈ બોલવાની જરૂર છે જ નહીં. બારોબાર દુકાનો પણ છે ઘણી બધી, જ્યાંથી કાંઈ તમારે શોપિંગ કરવી તો કરી શકશો. અને વિડીયો જેટલો બને એટલો આખા ગુજરાતમાં શેર કરીને મોકલી દો, જેથી કરી બધા લોકોને એમ થાય કે અહીંયા જવું.